આજે અહીં વાડી કરવાની છે મરચીઓની તમે જોઈ શકો છો આજે બોર્ડર બનાવેલી છે આ રોડ છે ત્યાં સુધીનો આ જેટલી આ બોર્ડર છે ને એટલે આપણે મરચી તમે જોઈ શકો છો આ કંઈક સળગવાની સિંગ લાગવાની એ કંઈક ક્યારે રોપવાના છે તો બસ गाइस वेलकम टू माय न्यू ब्लॉग वीडियो। तो हम सब બધા આશા રાખું છું મજામાં છો ને જે જો હરજે આદિવાસી મિત્રો લગભગ વાગ્યા છે બપોરનો 1 અને મારા તરફથી બપોરના બધાને ગુડ આફ્ટરનૂન। તો કેમ છો બધા આશા રાખું છું મજામાં છો જે જો હરજે આદિવાસી અને સ્વાગત છે નરોત્તમના યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો આજે અમે કરવાના છે કામ અને તમને બતાવી દઉં કે હું કામ કરવાનું છે દોસ્તો। તમે જોઈ શકો છો આ થોડુંક આજે અહીં વાડી કરવાની છે મરચીઓની તમે જોઈ શકો છો આજે બોર્ડર બનાવેલી છે આ રોડ છે ત્યાં સુધીનો આ જેટલી આ બોર્ડર છે ને એટલે આપણે મરચીઓની રીંગણીઓની વાડી કરવાની છે। તો બન્યા રહો વ્લોગમાં મજા આવવાની છે વ્લોગમાં। તો ફિલહાલ અત્યારે કામ જ કરવાના છે ધર્મેશભાઈને સેજલબેનને બધા। તો બ્લોગમાં મજા આવવાની છે લાસ્ટ તક અમારા બ્લોગમાં બન્યા રહેજો। બાકી આ ટીકમ અને આ કોદારી લઈને ઘણા કામ કરવાના છે તો બન્યા રહો બ્લોગમાં મજા આવવાની છે કારણ કે આ ખાતરાના હવાના પડતેલા એટલે કોમે લગાડી દીધા છે હું ને ફોનમાં બધા હું કોમે લગાડી દીધા છે એટલે કામ કરવાનું છે। હાવ કેવો પરસીવો થાય છે તમે જોઈ શકો છો। તો ફિલહાલ અત્યારે અમે કામ જ કરી રહ્યા છીએ તો બન્યા રહો બ્લોગમાં। બાકી આગળનો માહોલ બતાવે આ જેટલો ખાલી જગ્યા છે ને એટલામાં બધા આવી રીતે ખોદવાનું છે। અત્યારે મેં થોડું ખોદ્યું પણ થાકી ગયો એટલે બઠો એટલે મને લાગી વિચાર આવ્યો કે બ્લોગ બનાવું તમારા માટે। તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ત્યાં સુધી આપણે કામ કરી લઈએ। फाइनली दोस्तों અમે પેલું શું કહેવાય ખેડવાનું હતું તે ખેડ નાખ્યું છે તમે જોઈ શકો છો। આ જ બધો નજારો છે આ દેખો દેશી મુર્ગી દેશી તમે જોઈ શકો છો। આ બધું ખેતર ખેડવાનું હતું હમણાં બતાડ્યું આ ખેતર નહીં વાડી છે પેલી બોર્ડર સુધીમાં આ બોર્ડર છે ને એ બધી ખેડવાની હતી। આ બધું ટીકમેથી ખોદી નાખ્યું છે તમે જોઈ શકો છો। તો આ બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે બીજું કામ બધા એટલે શેરી કરવું પડશે કદાચ ટાઈમ મળે તો બીજું કામ કરીએ। બાકી બન્યા રહો બ્લોગમાં બધી આગળ બી કંઈક નવું ટ્રીક બતાડે તો મજા આવશે। તો હવે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ એટલે બતાડો તો પડશે જ તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બાકી બ્લોગમાં મજા આવશે। તો ફિલહાલ દોસ્તો અત્યારે અમે તમે જોઈ શકો છો આપણે સુરેશ કાકાના જી છે ગાવડ કંઈક મુકેશભાઈના ઘરે કંઈક આપણે ઘર નજીક ગામનું ખેતર છે મુકેશભાઈના ઘર નજીક આપણે સુરેશ કાકાનું ખેતર છે। તો અમે ત્યાં જઈ રહ્યા છે મકાઈ ઉગી કે નહીં એ જોવા માટે। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો બાકી અત્યારે અમે જઈએ છીએ સુરેશભાઈને અત્યારે અમે ઘરે હતા પણ પેલું બધું કામ પતાવીને અત્યારે અમે જવા માંડીએ છીએ આપણે કામે। તો બ્લોગ તમને મજા આવતી હોય જોવામાં તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો બાકી અત્યારે તમે જોઈ શકો છો આ નાની મકાઈ હજી બીજી છે આપણો ગામડાનો નજારો તમે જોઈ શકો છો। તો બસ બ્લોગમાં બન્યા રહો બાકી બ્લોગમાં મજા આવશે। તો ફાઇનલી દોસ્તો અમે જેલા આપણે પેલા મુકેશભાઈને મુકેશભાઈ મારા કાકો લાગે પણ ભાઈ કમ તો તઈ જેલા અને સુરેશ કાકા પણ એમને જતા રહ્યા પાછા આવતા રહ્યા પાછા ગોમમાં જેલા કંઈક શાકભાજી લેવા। તો થોડાક અમુક કારણોસર વ્લોગ નહીં શૂટિંગ થયો તો માફ કરજો બાકી અત્યારે લગભગ 6:30 વાગી જશે અને હું આ પકડાઈ દીધું છે તમે જોઈ શકો છો આ કંઈક સળગવાની સિંગ લાગવાની એ કંઈક ક્યારે રોપવાના છે। તો બસ આજનો બ્લોગ આવો રહ્યો થોડોક અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલ પર નવા હોય તો બસ હવે જલ્દી મળશે નવા બ્લોગમાં કારણ કે હવે આ બ્લોગ એડિટ કરવાનો છે। તો એડિટ કરીને સવારે 8 વાગે તો મને આવી જશે। તો બસ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ માં દીધે તરી અને મળીએ પાછા નવા બ્લોગમાં। જય જવાહર જય